સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે સ્વધ્યાયન પોથી ધોરણ 4માં ચાલો યાદ કરીએ ગણિતમાં પાના નંબર 33થી 42નો અભ્યાસ કરીશું. તો ચલો આપણે શરૂ કરીએ. અહીંયા આપણને સંખ્યા વાંચન કેવી રીતે કરવું એની સમજૂતી આપેલી છે. તો બાળકો અહીંયા આપણને દ્રષ્ટાંત તરીકે 111 આપેલા છે. તો આ 111 કેવી રીતે થાય છે? તો 111માં એક સોનું જૂથ, એક દશક અને એક એકમ હોય છે. આમ જો આપણે જોઈએ તો 111માં પાછળનો એકડો છે એ એકમ છે, વચ્ચેનો છે એક દશક છે અને આગળ છે એને 100 કહેવાય. તો એને આપણે અહીંયા આવી રીતે રાખી દઈએ કે 100માં એક દશકમાં અને એક એકમમાં. તો 100 જે છે એ એક વાર છે એટલા માટે એને કહેવાશે 100 અને એક દશક અને એક એકમ બંને ભેગા મળી 10 ને 1 બને છે 11. તો આના આ રીતે વંચાય છે 111. બરાબર બાળ મિત્રો? તો આ જ રીતે આપણે 236ને જોઈએ તો આ 2, 3, 6 આ શું છે? તો 6 એકમ, 3 દશક અને 2 100 છે. તો એ જ પ્રમાણે અહીંયા 2 100 અને 3 દશક અને 6 એકમ ભેગા મળી 36 થશે અને તેને વચ્ચાશે 236. બરાબર છે? હવે 8, 0, 5 આને કેવી રીતે વંચાશે? તો એને આપણે એના સ્થાનમાં ગોઠવી દઈએ. 5 એકમ, 0 દશક, 8 100. તો 8 વખત 100 એટલા માટે તે બન્યા 800. 0 દશક અને 5 એકમ ભેગા મળી ફક્ત 5 થાય છે એટલા માટે તેને 805 કહેવાય છે. તો બાળકો આ પ્રમાણે આપણે આગળના પાનામાં મહાવરો કરીએ તો અહીંયા આપણને આપે છે 405. તો એને એના સ્થાનમાં જો આપણે રાખી દઈએ તો 5 એકમ, 0 દશક અને 400. તો આ મુજબ થશે. 4 વખત 100 હોવાથી તેને 400 કહેવાશે અને 0 દશક અને 5 એકમ મળી ફક્ત ને ફક્ત 5 જ થશે અને તેને વંચાશે 405. આ જ રીતે આપેલી સંખ્યાને જો આપણે અહીંયા સ્થાનમાં ગોઠવીએ તો 6 એકમ છે, 5 દશક છે અને 7 100 છે. 7 વખત 100 એટલે 700 થયા, 5 દશક એટલે 50 અને 6 એકમ એટલે 6 જ. તો આમ 50 અને 6 મળી અને 56 થયા. તો તે વંચાશે 756. આ મુજબ આગળ આપેલી સંખ્યાને એના સ્થાનમાં ગોઠવી અને જો આપણે વાંચીએ તો 8 વખત 100 હોવાથી 800, 9 દશક એટલે 90 અને 3 એકમ બીજા એટલે કુલ મળીને 90 ને 3 93. તો આ બની જશે 893. ત્યારબાદની સંખ્યામાં 3 વખત 100 એટલે 300, 2 દશક એટલે 20 અને 7 27. આ બધા મળીને આને વંચાશે 327. તો આ પ્રમાણે તમે છેલ્લી સંખ્યા જોઈએ તો તેમાં 0 એકમ, 6 દશક અને 9 100 છે. તો 9 વખત 100 હોવાથી તેને 900 કહીશું, 6 દશક હોવાથી તેને 60 કહીશું અને એકમ તો એક પણ છે નહીં તો 60ના 60. તો આમ 960 આપણે આવી રીતે લખાશે. તો આ મુજબ આપણે તેની મહાવરાની નોંધ કરી લઈશું. અહીંયા બાળકો આપણને સ્થાન કિંમત આધારે વિસ્તાર કરવાનું કહ્યું છે. તો અહીંયા આપણને સંખ્યા આપવામાં આવેલી છે 554. તેને આપણે જો એના સ્થાન મુજબ ગોઠવી દઈએ તો આની અંદર 4 એકમ છે, 5 દશક છે અને 5 100 છે. તો 4 એકમના 4 મણકા, 5 દશકના 5 મણકા અને 5 વખત 100ના 5 મણકા. તો આની સ્થાન કિંમત થશે 5 વખત 100. તો આ પ્રમાણે આપણે એને વિસ્તાર કરીશું. વિસ્તાર એટલે કે સ્થાન કિંમતને સરવાળા સ્વરૂપે લખવી. તો બાળકો આપણે અહીંયા જોઈ શકો છો કે 5 100 જે હતા તેને આપણે અહીંયા 500 લખ્યા, 5 દશક જે હતા તેને આપણે અહીંયા સરવાળો કરી 50 લખ્યા અને 4 એકમને એની પાછળ જોડી દીધા 4. તો આમ જો આપણે આ સંખ્યાનો સરવાળો કરી લઈએ તો આ સંખ્યાનો સરવાળો થશે 550 ને 4 54. તો આમ કુલ મળીને 554 થઈ ગયા. તો આને કહેવાય વિસ્તાર કર્યો. આગળ વધીએ. અહીંયા આપેલી સંખ્યાને આપણે સ્થાન પ્રમાણે ગોઠવી દઈએ. 6 એકમ, 0 દશક અને 7 100. એ મુજબ એના ઉપર મણકા દોરી લેવાના. અહીંયા કોઈ મણકા છે નહીં દશકની લાઈનમાં કારણ કે અહીંયા 0 દશક છે. હવે આપણે એની સ્થાન કિંમત અહીંયા સરવાળા સ્વરૂપે લખી દઈશું. તો 706 બરાબર 7 વખત 6 હોવાથી 700 પ્લસ 0 દશક છે તો એનો 0 જ રહેશે અને 6 એકમ એટલે કે વત્તા 6. તો આ મુજબ એનો વિસ્તાર થઈ ગયો. તો એ પ્રમાણે અહીંયા 830નો વિસ્તાર 800 વત્તા 30 વત્તા 0 થાય છે. તો બાળકો અહીંયા આપેલી સંખ્યાને આપણે વિસ્તારમાં લખવાની છે મહાવરામાં. તો જોઈએ 551. તો તેમાં આગળનો અંક જે છે એકમ, દશક અને 100 છે. તો 5 વખત 100 એટલે 500 વત્તા વચ્ચેનો જે અંક છે તે દશક છે તેથી તે 50 અને છેલ્લો અંક એકમ છે એટલે વત્તા 1. તો આને વિસ્તાર કર્યો કહેવાય. તો આ પ્રમાણે આપણે 632ના થશે 600 વત્તા 30 વત્તા 2.
741ના થશે 700 + 40 + 1, 308ના થશે 300 + 0 + 8, 499ના થશે 400 + 90 + 9, અને સામેના ભાગમાં વિસ્તાર પરથી સંખ્યા બનાવવાની છે 900 + 80 + 5, અને તેનો સરવાળો થાય છે 980 ને 5 85, એમ 985. એ પ્રમાણે અહીંયા આપણે જોઈએ તો 800 + 60 ને 4 64, એટલે 864. તે મુજબ 300 અને 60, તે મુજબ થશે 200, 90 ને 5 95, તો 295, 700 અને પછી 1 તો 701. આ મુજબ તમે બાળકો આની નોંધ કરી લેશો. બરાબર છે? ચાલો આપણે આગળ વધીએ. તો આગળના પેજમાં અહીંયા આપેલું છે કે નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. તો ચલો બાળકો, અહીંયા આપણને શબ્દોમાં સંખ્યાઓ આપેલી છે જેને આપણે અંકોમાં લખવાની છે. અહીંયા પહેલી સંખ્યા શબ્દોમાં છે 29. 29 છે જેને આપણે અહીંયા ચોપડીમાં લખીને જ આપેલું છે 29. આ રીતે આપણે બાકીની સંખ્યાઓને અંકમાં લખીશું. બીજી સંખ્યા છે 98, તો આપણે 98 લખીશું. 200 તો 209 તો 290, 600, 919, 787, 802, 508, 333, 765, 340, 909, 97, અને છેલ્લે છે અહીંયા 530. આ મુજબ સામેની બાજુ આપણે જોઈએ તો 695, 469, 870, 106, 199, 568, 474, 123, પછી છે 235, 800, 213, 559, 989, 855, અને છેલ્લે 663. તો આ પ્રમાણે બાળકો તમે દરેક સંખ્યાને અંકોમાં નોંધી લેશું. ત્યારબાદ નીચે તેનાથી ઉલટો ક્રમ આપેલો છે, એટલે કે આપણને અંકોમાં આપેલું છે તેના આધારે આપણે તેને શબ્દમાં નોંધવાનું છે. તો જોઈએ તો પહેલી સંખ્યા છે 39, તો આપણે 39 આ મુજબ શબ્દમાં નોંધી લઈશું. બીજી સંખ્યા છે 74, ત્રીજી સંખ્યા છે 308, 289, 909, 266. ત્યારબાદ આપણે આગળ વધીએ તો 719, 836, 967, 503, 821, 789, 196, 499 અને 209. આ મુજબ સામેની સાઈડ જઈએ તો સામેના ભાગમાં પ્રથમ સંખ્યા છે 200, તો તેને શબ્દોમાં નોંધી લઈશું. ત્યારબાદ છે 275, 770, 689, 999, 479, 380, 550, 300, 633, 354, 693, 888, 429 અને 555. તો બાળકો આ મુજબ આપણે તેની નોંધ કરી લઈશું. બને ત્યાં સુધી તમારે નોંધ જાતે કરવાની છે. કોઈ પણ ભૂલ છે કે નહીં એ ચેક કરવા તમે આનો ઉપયોગ કરી શકો છો. તો બાળકો અહીં આગળની પ્રવૃત્તિ છે, જુઓ અને સમજો. તો અહીંયા સંખ્યા આપી છે 63, અને 63ને એકમ દશકમાં મણકા ઘોડીમાં દર્શાવેલી છે. એકમમાં 3 છે તેથી 3 મણકા, દશકમાં 6 છે તેથી ત્યાં 6 મણકા. તે પ્રમાણે પછી એને કોષ્ટકમાં 3 એકમના 3 અને 6 દશકના 60 એની સ્થાન કિંમત આપણે અહીંયા દર્શાવવાની રહેશે. અને તેને શબ્દોમાં કેવી રીતે વંચાય તે આપણે અહીંયા નોંધવાનું રહેશે 63. તે પ્રમાણે આગળની સંખ્યા આપી છે 423, તો તેના 3 એકમના 3 મણકા, 2 દશકના 2 મણકા અને 4 વખત 100ના 4 મણકા. તેને સ્થાન મુજબ નોંધી તેની નીચે સ્થાન કિંમત નોંધી લઈશું 3, 20 અને 400. તેને કેવી રીતે વંચાય તો તેને શબ્દોમાં લખીશું 420 ને 3 23, તો 423. તો આ પ્રમાણે આપણે મહાવરામાં આગળ કામ કરીશું. તો બાળકો અહીંયા આપણને સંખ્યા આપવામાં આવી હતી 54. 54માં 4 એકમ છે તો 4 મણકા તેના, અને 5 દશક છે તો 5 મણકા તેના. 5 દશકની કિંમત થશે 50, અને 4 એકમની કિંમત 4 જ રહેશે. અને તેને 50 ને 4 54 આ રીતે શબ્દોમાં લખાય છે. આગળની સંખ્યા છે 85, તો 5 એકમના 5 મણકા અને 8 દશકના 8 મણકા. 8 દશક એટલે 80 અને 5 એકમ એટલે 5. તો આમ 80 અને 5 85 શબ્દમાં આ રીતે લખાય છે. તો આપણે નોંધી લઈશું.
આગળ 3 નંબરમાં અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે એમાં એકમના સ્થાનમાં 1 છે, તેથી ત્યાં 1 મણકો, દશકના સ્થાનમાં 6 છે, તેથી ત્યાં 6 મણકા, અને 100ના સ્થાનમાં 5 છે, તો 5 મણકા. આ પ્રમાણે જો આપણે તેને સ્થાન કિંમતમાં નોંધીએ તો 500 એટલે 500, 6 દશક એટલે 60, અને 1 એકમ હોવાથી તેનો 1, તો એને લખાશે આ રીતે 560 ને 1 61, બરાબર. તો 561 નોંધાય છે. ત્યારબાદની સંખ્યામાં 7 એકમના 7 મણકા, દશકના 5 મણકા, 100ના 9 મણકા, બરાબર છે. ચલો, તો આ મુજબ તમે મણકા નોંધી લેશો, દોરી લેશો, અને ત્યારબાદ આપણે તેની સ્થાન કિંમત નોંધીશું. એકમના 7, 5 દશકના 50, અને 9 મણકા 100માં છે, તેથી 900. તો આને વંચાય કેવી રીતે? 950 ને 7 57, તો 957 આપણે શબ્દમાં લખાય છે. આગળ જોઈએ તો આગળની સંખ્યા માટે 2 મણકા એકમમાં, 8 મણકા દશકમાં, અને 4 મણકા 100માં. તેને આપણે સ્થાન કિંમતમાં નોંધી લઈએ તો 4 વખત 100ના 400, પછી 8 વખત દશકના 80, અને 2 એકમ. તેને શબ્દમાં લખાશે 480 ને 2 82, એટલે 482. તો આ મુજબ તમે નોંધી લેશો. હવે આપણને અહીંયા સ્થાન કિંમત ખાનાની આપણે જે ચોરસ ખાના આપેલા છે તેમાં સ્થાન કિંમત આ રીતે નોંધવાની છે કે જે પ્રથમ અંક છે તેની સ્થાન કિંમત પ્રથમમાં, બીજો અંક છે તેની અહીંયા નીચે, અને જે છેલ્લો અંક છે એને આપણે છેલ્લા ચોરસમાં સ્થાન કિંમત નોંધીશું. તો આમાં જે આપણને કહેવામાં આવ્યું છે, તો અહીંયા સંખ્યા છે એકમ, દશક, 100. 500, તો અહીંયા પહેલાં 500, દશકમાં 2 છે, તેથી 2 દશકના 20, અને 9 એકમના 9. આ પ્રમાણે તમારે ખાલી સ્થાન કિંમત નોંધવાની છે. ચલો મહાવરો જોઈએ. તો અહીંયા 928 છે, તો પ્રથમ ખાનામાં 900, 2 દશકના 20, અને 8 એકમના 8. અહીંયા 4ની સ્થાન કિંમત 400ના સ્થાનમાં હોવાથી 400 થશે. 0 દશકની સ્થાન કિંમત 0 જ રહે, અને 6 એકમના 6. તે પ્રમાણે અહીંયા જોઈએ આપણે તો 5 છે 100ના સ્થાનમાં છે, તેથી તેની કિંમત 500, 4 દશકમાં છે તો તેની કિંમત 40, અને 6 એકમમાં છે, તેથી તેની કિંમત 6. ચાલો આગળ જોઈએ. આગળ વધીએ તો બાળકો અહીંયા 3 છગડા છે, જેમાં છેલ્લો અંક 6 જે છે તેની કિંમત 6 રહેશે, વચ્ચેનો અંક દશક છે તેની કિંમત 60, અને આગળનો અંક જે 6 છે એ 100માં હોવાથી તેની કિંમત 600. આ પ્રમાણે અહીંયા 8 9 5, એટલે 8 છે એ 100માં છે તો 800, 9 દશકમાં છે તો 90, અને 5 એકમમાં છે તો તે 5 જ રહેશે. 7 છે 100નો અંક છે, તો તેથી તે 700 થશે. 3 જે છે તે દશકનો અંક હોવાથી તે 30 થશે, અને 2 જે છે તે એકમનો અંક હોવાથી તે 2 જ રહેશે. આ મુજબ આગળ વધતા જઈએ તો અહીંયા 8 100 છે, 9 દશકના 90, અને 0 એકમના 0. એ પ્રમાણે 7 100માં છે તો તેથી 700, બીજો જે 7 છે દશકમાં છે તો એની કિંમત 70, અને 0 એકમના 0. 9 જે છે એ 100માં હોવાથી 900, 0 દશકના 0, અને 3 એકમના 3. તો આ પ્રમાણે સ્થાન કિંમત તમારે નોંધી લેવાની રહેશે. આગળ અભ્યાસ કરીએ તો અહીંયા આપણને તરતની પહેલાંની સંખ્યા અને તરતની પછીની સંખ્યા લખવાની કહેવામાં આવેલું છે. તો બાળકો અહીંયા આપણને વચ્ચેની સંખ્યા આપવામાં આવેલી છે. આ વચ્ચેની સંખ્યાની તરતની પહેલાં, એટલે પહેલી સંખ્યા છે 228, જેની પહેલાં 227 આવે, અને ત્યારબાદ 229. તે પ્રમાણે બીજી સંખ્યા છે 991, તો 991ની પહેલાં 990 હોય, અને 91 બાદ 992 થશે, બરાબર. તો અહીંયા 552, તો 500 તો 500 જ રહેશે, પણ 52ના પહેલાં 51, એટલે કે 551, અને 552 પછી 553. ખૂબ સરળ છે, થોડી બુદ્ધિ દોડાવવાની જરૂર છે. 888, તો 88 પહેલાં 87 હોવાથી, તો 88 પહેલાં 87 હોય તો 887, અને ત્યારબાદ 889, બરાબર. 669, તો 668 તેની પહેલાંની સંખ્યા છે, અને 670 તેની પછીની સંખ્યા છે. તો આ પ્રમાણે આપણે નોંધી લઈશું, બરાબર બાળકો. ચલો, તો આ મુજબ તમે નોંધી લેશો. બાજુમાં જઈએ. ચલો, તો અહીંયા આપણે જોઈએ તો 340ની પહેલાં 339, અહીંયા 341, અહીંયા 699 થશે, અહીંયા 701 થશે. 492ની પહેલાં 491, અને ત્યારબાદ 493 હોય. 777 પહેલાં 776 હોય, અને 777ની પાછળ 778 હોય. 579ની પહેલાં 578, અને 579ની પછી 580. આ પ્રમાણે તમે કાર્ય કરી લેશો. ઠીક છે. હવે આવે છે વચ્ચેની સંખ્યાનો. તો બાળકો અહીંયા ક્રમિક સંખ્યામાં વચ્ચેની એક સંખ્યા રહી ગઈ છે, જેને આપણે નોંધવાની છે. ચલો નોંધીએ. તો અહીંયા પહેલામાં છે 339, અને પાછળ છે 341. વચ્ચે કોક રહી ગયું, કોણ?
યસ 340. એ પ્રમાણે અહીંયા જોઈએ તો 560, પછી 561 અને 562 થાય તો તમારે 561 નોંધી લેવા. ત્રીજામાં જોઈએ આપણે તો ત્રીજામાં જો આપણે જોઈએ તો 779, પછી આવશે 780 અને પછી આવશે 781. એ મુજબ ચોથાની અંદર જોઈએ તો 997, એ પછી આવે 998, ત્યારબાદ આવશે 999. પાંચમા નંબરે આવશે 221, પછી 222 અને 223. છઠ્ઠામાં જો જોઈએ તો 570, પછી 571 આવશે અને ત્યારબાદ આવશે 572. અહીંયા આપણે જોઈએ તો 888, પછી 889 આવશે અને પછી 890 આવશે. અહીંયા જો આપણે જોઈએ તો 463 બાદ 464 અને પછી આવે 465. 9 નંબરમાં જોઈએ તો 289, પછી 290 અને પછી આવે 291. 10 નંબરમાં 110, પછી કોણ આવે 111 અને પછી 112. તો આ પ્રમાણે તમારે ચકાસી લેવું. તે પછીની પ્રવૃત્તિ અહીંયા છે મોટી સંખ્યા અને નાની સંખ્યાની સમજ. જેમ કે અહીંયા આપણને બે સંખ્યા આપેલી છે, એક છે 218 અને એક છે 215. આમાંથી નાની અને મોટી સંખ્યા નક્કી કરીએ તો કેવી રીતે કરાય? તો બાળકો અહીંયા જુઓ તો 218ની અંદર 200 છે, પછી એક દશક એટલે કે 10 છે અને 8 એકમ એટલે કે 8 છે. તે જ પ્રમાણે સામે જોઈએ તો 215માં 100ના સ્થાનમાં 2 હોવાથી 200 છે, દશકમાં 1 છે એટલે 10 અને એકમમાં ફક્ત 5 છે. તો આ બે સંખ્યા એક સમાન થઈ ગઈ. આ કિંમત 100ના સ્થાનની, દશકના સ્થાનમાં પણ એક સમાન છે, પરંતુ અહીંયા એકમના સ્થાનમાં 215ની અંદર 3 એકમ ઓછા છે, તેથી 215 એ નાની સંખ્યા કહેવાય અને 218 એ મોટી સંખ્યા કહેવાય. ચલો આગળ વધીએ. એ જ પ્રમાણે અહીંયા જો આપણે 2 નંબરમાં જોઈએ તો 2 નંબરમાં આપણને અહીંયા 3 સંખ્યા આપેલી છે, 256, 258 અને 261. આમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા નક્કી કરવાની કહ્યું છે. ચલો જોઈએ. તો અહીંયા આપણે દરેકના સ્થાનને જોઈએ તો પ્રથમ સ્થાનની કિંમત 200, બીજા સ્થાનમાં 5 છે તેથી 50 અને પછી 6 એકમના 6. બરાબર. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ તો અહીંયા 258માં પહેલાં 200 થયા, 5 દશકના 50 અને 8 એકમના 8. એ જ રીતે અહીંયા 100ના સ્થાનમાં 200, દશકના સ્થાનમાં 60 અને એકમના સ્થાનમાં 1. તો તમે બાળકો જોઈ શકો છો કે 100ના સ્થાનની કિંમત તો બધે સરખી જ છે, તો તેની ઉપર આપણે ધ્યાન આપીશું નહીં. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો દશકના સ્થાનમાં આ બે જગ્યાએ કિંમત સમાન છે, 50-50, પરંતુ અહીંયા કિંમત 60 છે, 60. તો આ સંખ્યા આ જગ્યાએ મોટી સંખ્યા સાબિત થાય છે, 261. પરંતુ આની અંદર હજુ પણ આ બંને સ્થાન સમાન હોવાથી ત્રીજું સ્થાન જોઈશું, જેમાં 8 એકમ અને અહીંયા 6 એકમ છે. તો આ 6 એકમ ઓછા હોવાથી આ સંખ્યા નાની સંખ્યા સાબિત થાય છે. તો અહીંયા 256 એ નાની સંખ્યા છે અને 261 એ મોટી સંખ્યા છે. મહાવરો આપેલ છે બાળકો. એ મહાવરામાં કહ્યું છે કે મોટી સંખ્યા ઉપર ચોરસ કરો. તો ચલો, ખૂબ સરળ પ્રવૃત્તિ છે. 230 અને 235માં મોટું કોણ? અહીંયા 200 તો સમાન છે, પણ 30 કરતાં 35 મોટા છે, તેથી આ મોટી સંખ્યા થઈ. 945 કરતાં 990 મોટી સંખ્યા થઈ. 400 વાળી સંખ્યા કરતાં 700 વાળી સંખ્યા મોટી કહેવાય, તો આ સંખ્યા મોટી થઈ. તે પ્રમાણે અહીંયા જોઈએ તો 614 કરતાં 684 વધારે મોટી છે, 530 કરતાં 890 વધારે મોટી છે. અહીંયા 445 201 કરતાં વધારે મોટા છે. ત્યારબાદની પ્રવૃત્તિમાં આપણને અહીંયા મોટી સંખ્યા ઉપર ચોરસ કરવાનું અને નાની સંખ્યા ઉપર વર્તુળ એટલે કે ગોળ કરવાનું કહેવામાં આવેલું છે. તો અહીંયા 3-3ના જૂથ છે બાળકો, જોઈએ આપણે. ચલો, તો પ્રથમમાં 516, 529 અને 599માં 599 મોટા છે, તેથી તે ચોરસ, ત્યાં આગળ ગોળ. સામે 2 નંબરમાં જોઈએ તો 180 નાના છે, તેથી ત્યાં ગોળ, અને 700 વાળી સંખ્યા સૌથી મોટી છે, તેથી ત્યાં ચોરસ કરવામાં આવેલું છે. 3 નંબરમાં જોઈએ તો 900 સૌથી મોટા છે, તેથી તેના ઉપર ચોરસ, અને 90 નાના હોવાથી તેને વર્તુળ. 4 નંબરમાં આપણે જોઈએ તો 300 વાળી સંખ્યા એ સૌથી મોટી સંખ્યા થશે, તેથી તેને ચોરસ, અને 200 વાળી બે સંખ્યા છે જેમાં દશકનો અંક બીજા નંબરની સંખ્યામાં નાનો છે, તેથી તે સંખ્યા નાની 239 થશે, તેને ગોળ કરીશું. 5 નંબરમાં આપણે જોઈએ તો 156 સૌથી નાની સંખ્યા છે અને 178 સૌથી મોટી સંખ્યા છે, તો આ પ્રમાણે એના ઉપર ગોળ અને ચોરસ કરી લઈશું. 6 નંબરમાં જો આપણે જોઈએ તો અહીંયા 749 એ સૌથી મોટી સંખ્યા છે, તેથી તેના ઉપર ચોરસ કરીશું, અને સૌથી નાની સંખ્યા હોવાથી તેના ઉપર આપણે શું કરીશું? ગોળ કરીશું. બરાબર છે. ચલો આગળ જોઈએ. 7 નંબરમાં 903 એ સૌથી નાના છે, તેથી તેના ઉપર વર્તુળ, અને 930 સૌથી મોટા છે, તેથી તેના ઉપર ચોરસ કરીશું. 8 નંબરમાં આપણે જોઈએ તો 543 સૌથી નાની સંખ્યા છે, તેથી ત્યાં ગોળ, અને 743 સૌથી મોટી સંખ્યા હોવાથી ત્યાં ચોરસ.
9 નંબરમાં જઈએ તો 646 સૌથી નાની હોવાથી તેના ઉપર વર્તુળ અને 687 સૌથી મોટી હોવાથી તેના ઉપર ચોરસ. 10 નંબરની સંખ્યાઓમાં જોઈએ તો 115 સૌથી નાની છે, 152 સૌથી મોટા છે. તો આ પ્રમાણે ગોળ અને ચોરસ તમારે કરવાના રહેશે. તો મહાવરો આ પ્રમાણે તમારે કરી લેવાનો છે. તો નાની મોટી સંખ્યા સમજ્યા બાદ હવે આપણે સંખ્યાને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતો ક્રમ એટલે બાળકો એવો ક્રમ કે જેમાં સંખ્યા સતત મોટી થતી હોવી જોઈએ. જેમ આગળ વધે એમ સંખ્યા મોટી થાય તેને ચડતો ક્રમ કહેવાય. તો અહીંયા જે સંખ્યાઓ આપણને આપવામાં આવેલી છે જરા એના ઉપર ધ્યાન આપીશું. 501, 504, 503, 502 અને 505. તો આ એક ક્રમિક સંખ્યાઓ છે પરંતુ આડાવડી છે. તો આપણે આને ક્રમમાં ગોઠવી દઈએ. સૌથી પહેલાં આવશે 501, ત્યારબાદ 502, પછી 503, 504 અને 505 સૌથી મોટા હોવાથી સૌથી છેલ્લે. તો આમ નાનેથી મોટા પ્રમાણે ગોઠવવું એટલે એને ચડતો ક્રમ કહેવાય. તો ચલો હવે આપણે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો સૌથી પહેલાં આવશે 698, ત્યારબાદ 699, પછી 700, 701 અને સૌથી છેલ્લે આવશે 200. તો આ પ્રમાણે આપણે એને નોંધી લઈશું. ત્રીજા નંબરમાં જોઈએ તો સૌથી નાની સંખ્યા છે 131. બીજા નંબરે આવશે 231, ત્યારબાદ આવશે 331, પછી આવે 431 અને છેલ્લે આવશે 531. તો આ પ્રમાણે આપણે એનો જવાબ નોંધી લઈશું. એના પછીની સંખ્યાઓને જોઈએ તો સૌથી નાની 169 છે, ત્યારબાદ 279 છે, ત્યારબાદ 349 છે, પછી 589 અને સૌથી મોટી 659 સૌથી છેલ્લે આવશે. હવે છેલ્લે જોઈએ આપણે તો સૌથી નાની 425 સંખ્યા છે જે પહેલાં આવશે, બરાબર. પછીની સંખ્યા આવશે 552 જે બીજા નંબરે આવશે, ત્યારબાદ આવશે 663 જે ત્રીજા નંબરે આવશે, પછી 736 જે ચોથા નંબરે અને સૌથી મોટા 929 છેલ્લે આવશે. તો આ મુજબ બાળકો આપણે નોંધ કરી લઈશું, બરાબર છે. ચલો હવે આગળ વધીએ. તો આગળ અહીંયા આપણે એનાથી ઉલટું આપવામાં આવેલું છે કે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં લખો. ઉતરતો ક્રમ એટલે ઊંધો ક્રમ, એટલે કે જેમ આગળ વધીએ એમ સંખ્યા નાની થતી જવી જોઈએ. એટલે કે સૌથી પહેલાં મોટી સંખ્યા, ત્યારબાદ નાની, પછી એનાથી નાની, પછી એનાથી નાની, સૌથી નાની છેલ્લે. તો આમાં સૌથી મોટી કોણ છે? 600. તો તેને આપણે સૌથી પહેલાં રાખ્યા. એનાથી નાની છે 500, ત્યારબાદ એનાથી નાની 400, પછી આવશે 300, સૌથી નાની જે 200 છે તે સૌથી છેલ્લે રહેશે. તો આ પ્રમાણે આપણે એને ઉતરતા ક્રમમાં દરેક સંખ્યાઓને ગોઠવીએ. ચલો બીજા નંબરમાં જોઈએ આપણે. તો બીજા નંબરમાં સૌથી મોટી સંખ્યા છે 169. તેને આપણે પહેલાં રાખ્યા, ત્યારબાદ 165, પછી 139, પછી છે 130 અને 119 સૌથી છેલ્લે. ત્યારબાદ જોઈએ તો હવે પછી સૌથી મોટી સંખ્યા છે 486, ત્યારબાદ આવશે 446, પછી આવે 439, પછી 422 અને હવે સૌથી નાના જે છે 404 એ સૌથી છેલ્લે રહેશે. આને કહેવાય ઉતરતો કે ઉલટો ક્રમ. આમાં સૌથી મોટી સંખ્યા છે 852 જે સૌથી પહેલાં, પછી 789, પછી આવે 678. 500 વાળી તો બે સંખ્યા છે, તો જેમાં મોટી હોય એ પહેલાં ઉતરતો ક્રમ છે, 567 પહેલાં અને સૌથી છેલ્લે 543. આની અંદર પણ 994 પહેલાં, પછી 980, પછી 890, ત્યારબાદ 809 અને 708 આવશે સૌથી છેલ્લે. તો બાળકો આને કહેવાય ઉતરતો ક્રમ. તો આ પ્રમાણે તમે ઉતરતો ક્રમ નોંધી લેશો. પેટર્ન પૂર્ણ કરો. અહીંયા કહેવામાં આવેલું છે કે પેટર્ન પૂર્ણ કરો. તો જે ક્રમ પ્રમાણે સંખ્યાઓ આગળ વધે છે એ જ ક્રમ પ્રમાણે સીધો કે ઊંધો કે કૂદકા પ્રમાણે આપણે એ સંખ્યાઓને આગળ નોંધીશું. જેમ કે સૌ પ્રથમ 211, ત્યારબાદ 212, 213. તો ક્રમિક સંખ્યાની પેટર્ન થઈ. તો 213 પછી 214, 215 અને 216 જે આપણે નોંધી લઈશું. હવે પછી જોઈએ બીજા નંબરમાં. તો 201 પછી સીધા 203 થયા, 202 આવતા નથી, પછી સીધા 205 થાય છે, 204 આવતા નથી. એટલે કે એક મૂકીને એક સંખ્યા નોંધવાની છે. બીજું તમે એકી સંખ્યા પેટર્ન પણ કહી શકો. આ એકી સંખ્યાઓ પણ છે. તો 201 પછી 203, 205, તો 206 નહીં લખીએ અને 207, 8 છોડીને 209 અને 210 છોડીને 211. તો આ મુજબ આપણે નોંધ કરી લઈશું. ચલો હવે ત્રીજો નંબર જોઈએ. તો 600 પછી ખબર નથી પણ 602 આપેલા છે, એટલે 600 અને 602 ની વચ્ચે કોણ રહી ગયું? 601. તો આ એક ક્રમિક પેટર્ન થઈ ગઈ. તો 602 પછી 603 અને 604 પછી 605 આવે. પછી આગળ વધીએ 300, 305, 310. તો 5 કૂદકે છે. તો 310 પછી 315, 320 અને 325. તો આ મુજબ આપણે નોંધ કરી લઈશું. ચાલો આગળ વધીએ. 5 નંબરમાં જોઈએ તો 517, 519, 521 એટલે કે એક મૂકીને એક અથવા તો એકી પેટર્ન, બરાબર. તો 521 પછી એક મૂકી અને 523, 524 મૂકી
525 લખીશું, 526ને મૂકી દઈશું અને 527 લખીશું. તો આ પ્રમાણે એક મૂકીને એક લખવાના થશે. છઠ્ઠા નંબરમાં જોઈએ તો 251, 250, 249. તો ક્રમિક એક એક સંખ્યા ઓછી થાય છે. તો 249 પછી 248, 247 અને 246 એક એક ઓછા કરી આપણે નોંધી લઈશું. હવેની પેટર્ન જોઈએ તો 321, 319 એનો મતલબ કે ઉલટો ક્રમ ચાલે છે, બરાબર, ઉતરતા ક્રમમાં ચાલે છે અને એક મૂકીને પછી એક સંખ્યા આવે છે, એકી સંખ્યાઓ. તો 321 પછી 319 આવ્યા. તો હવે 318ની અને 317 નોંધીશું, 316ની અને 315 નોંધીશું, 313 આપેલા છે અને છેલ્લે નોંધીશું 311. તો આ મુજબ આપણે નોંધ કરી લઈશું. ચલો આગળ વધીએ. 8 નંબરમાં છે 500, પછી 2 સ્થાન ખાલી છે અને 497 આપ્યા હતા. તો વચ્ચે 2 સંખ્યાઓ રહી ગઈ અને અહીંયા તમે જોશો 500 કરતાં સંખ્યા ઓછી થઈ, ઊંધી ઉતરતા ક્રમમાં ચાલી. તો 500 પછી 499, 498, ત્યારબાદ આવશે 497. તો ઊંધા એકડા ચાલે છે ભાઈ. તો 497 પછી 496 અને 495. 9 નંબરમાં જઈએ તો આપણે અહીંયા આવશે 806, 805, 804. શા માટે? કારણ કે અહીંયા ક્રમિક ઉતરતો ક્રમ છે, 803, 802 અને 801. તો એ પ્રમાણે આગળ જોઈએ તો 806થી ચાલુ કરીએ તો 805, 804 અને ત્યારબાદ આ સંખ્યાઓ આવશે. અહીંયા પહેલી સંખ્યા આપણને આપવામાં આવી ન હતી, 756 આપ્યા હતા. પછી એક સંખ્યા નથી આપી અને 754 આપ્યા હતા. બંનેની વચ્ચે રહી ગયા 755, જેને આપણે સૌથી પહેલાં નોંધીશું. તો એ પ્રમાણે જોઈએ તો ઊંધો ક્રમ છે, ઉલટો ક્રમિક ક્રમ છે. તો 56 પહેલાં આવે 557, પછી 56 પહેલાં આવે 757, 756, 755, 754, 753 અને 752 આમ ઊંધા ક્રમમાં ગોઠવાઈ ગઈ. તો આ પેટર્નને પહેલાં સમજવાની, ત્યારબાદ એને નોંધવાની. કંઈ પણ તમને ક્વેરી જોતી હોય તો આ પ્રમાણે કરી લેશો. હવે સરવાળો, સ્થાન મુજબ સરવાળો ચલો જોઈએ. સરવાળો કેવી રીતે થાય બાળકો? તો જ્યારે તમે 2 કે 2થી વધારે સંખ્યાઓનો સરવાળો કરો તો પહેલાં તો એના સ્થાન પ્રમાણે તેની ગોઠવણ કરવી જોઈએ, જે આપણને અહીંયા ગોઠવીને આપેલ છે. જેમ કે એકમના સ્થાનમાં એકમના અંકો, દશકના સ્થાનમાં દશક, સોના સ્થાનમાં 100. તો સૌપ્રથમ એકમના સ્થાનનો વારો લેવાનો, કારણ કે એકમ ભેગા કરીને દશક બને, દશક ભેગા થઈને 100 બને. તો શરૂઆત હંમેશા એકમથી થાય. તો 4 એકમ અને 5 એકમ, કુલ 9 એકમ. દરેક સ્થાનમાં ફક્ત એક જ અંક રાખી શકાય છે. જો 2 અંક થાય તો આગળનો અંક વધીમાં જશે. અહીંયા દશકના સ્થાનમાં 8 અને 1 ભેગા થાય, 8 અને 1 ભેગા થઈને 9 થશે અને 100ના સ્થાનમાં 3 અને 4 ભેગા થઈને 7 થશે. તો આમ 799 તમારો ફાઇનલ જવાબ રહેશે. અહીંયા એકમના સ્થાનમાં જોઈએ તો 4 અને 3, તો 4 અને 3 7 થયા, 4 અને 5 9, 5 અને 2 7. તો 700 અને 9 દશકને 7 એકમ મળીને 97, એટલે 797 જવાબ આવશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એકમના સ્થાનનો સરવાળો કરીએ તો 7 ને 8, 7 અને 2 9 અને 9ના 9. શા માટે? કારણ કે 9માં કંઈ ઉમેરવાનું છે જ નહીં. તો આનો જવાબ આવશે 998. ત્યારબાદ આપણે આગળ વધીએ તો 7 ને 8, 8 ને 0, 0 એટલે કંઈ જ નહીં. તો 8 ને 8 રહેશે અને 6 ને 2 8. તો 888 એ ફાઇનલ જવાબ અહીંયા તમને જોવા મળે છે. તો બાળકો આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાકીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. ચલો ફરી મળીશું. આવજો.